ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સજા સંભળાવતા તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. આને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતીકાલે આદિવાસી સમાજનું મહાસંમેલન ડેડિયાપાડા ખાતે યોજાવાનું છે. ત્યાં સંદર્ભમાં હવે આદિવાસી સમાજના ફાયપ્રાણ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મુસ્લિમ સમાજના તિલકવાડાના આગેવાન આવ્યા છે. તેમણે શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરું તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, કેમ કે વડોદરા સેન્ટ્રલ જેલમાં તેઓ બંધ છે. તેમની સામે વનકર્મીને મારવાના આરોપસર કેસ ચાલ્યો હતો અને ત્યારબાદ કોર્ટે થોડા દિવસ પહેલાં ચુકાદો આપ્યો હતો અને આને કારણે રાજનીતિ ગરમાઈ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, આદિવાસી નેતાઓ ભાજપ ઉપર આક્ષેપ કરી રહ્યા છે, ષડયંત્ર ગણાવી રહ્યા છે ને આદિવાસી વિસ્તારોમાં આને લઈને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર રેલીઓ કાઢીને પોતાનો વિરોધ પણ પ્રદર્શિત કરવા માટે આદિવાસી નેતાઓ છે તે મેદાને ઉતર્યા છે. ત્યારે આવતીકાલે ડેડિયાપાડા એક મહાસંમેલનની પણ જાહેરાત કરવામાં આવી છે. આના સંદર્ભમાં તિલકવાડાના જે મુસ્લિમ સમાજના આગેવાન છે તેઓ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ઉતર્યા છે અને તેમણે નિવેદન આપતા કહ્યું કે ચૈતર વસાવા લોકો માટે લડે છે, લોકો માટે બોલે છે. આજે પરિસ્થિતિ નિર્માણ પામી છે, બેરોજગારી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, મોંઘવારી વધતી જઈ રહી છે અને જે લોકોના પ્રશ્નો છે તેનું નિરાકરણ નથી આવી રહ્યું. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા લોકો માટે લડતા હતા અને બેબાકતાથી અવાજ ઉઠાવતા હતા. પહેલા સાંભળો શું કહી રહ્યા છે આ મુસ્લિમ સમાજના આગેવાન. આજે યુવાનો પણ એમના આશિક કેમ છે કે એમને આ બધા માટે જગાડ્યા છે અને જગાડવાનું કારણ એક છે કે જોઈ રહ્યા છે કે દેશ આજે એવી દિશામાં જઈ રહ્યો છે કે જે આપણને તો ઠીક છે, પણ આજના યુવાનો બેરોજગારીથી માંડીને જે વેઠી રહ્યા છે એમને પાછળથી પણ ખ્યાલ આવશે કે ખરેખર આ દેશ વેચાઈ ગયો છે, પતી ગયો છે. એ દિવસ ભાન આવશે, પણ તે દિવસ આખો દેશ ખલાસ હશે, તે આપણી પાસે કઈ નહીં હોય. એટલે હમણાં કહેવાનો મતલબ કે આપણે જાગો. અત્યારે જે જાગી ગયા છે ને એ ચૈતરભાઈ જગાડ્યા છે આ બધા, અને હજુ પણ જાગો અને એક મોટી મેદની 2 તારીખે ભેગી થાય અને ગુજરાત તો ઠીક છે, દેશ અને વિશ્વમાં બી એનો પડઘો પડે અને આ કોરોનાના જે જો વેચાયેલા હોય કે જે પણ હોય એમને બી ભાન થવું જોઈએ કે ખરેખર આપણે જજમેન્ટ જે રોંગ આપીએ છીએ તો ખરેખર એ ખુરશી એક સત્યની ખુરશી હોય છે. પહેલા આપણે સાંભળેલું છે કે જજ જે ગમે તેવો હોય પણ એ જજ જ્યાં બેસે એ સત્યની ખુરશી હોય અને સત્ય સાચું જ હોય. પણ એ જમાનો ગયો હવે. પણ ભગવાન બી ઉપર જુએ છે, મોટો મોટો ન્યાયાધીશ તો ઉપરવાળો છે, એ ખરેખર સાચો ન્યાય આવશે એવી આપણને આશા છે. જય. જે આપણે સાંભળ્યા હતા તિલકવાડાથી આવેલા મુસ્લિમ સમાજના આગેવાન, તેમણે ચૈતર વસાવાનું ખુલીને સમર્થન કર્યું છે અને તેમણે આહવાન કર્યું છે કે ચૈતર વસાવા જે લોકો માટે લડત ચલાવી, લોકો માટે બોલ્યા ને આજે તેમને જેલ જવું પડ્યું, ત્યારે આવા કપરા સમયમાં ચૈતર વસાવાની સાથે લોકો ઊભા રહે. આના જ કારણે હવે જોવાનું રહ્યું કે આવતીકાલે આદિવાસી સમાજનું જે મહાસંમેલન મળવાનું છે, 4 રાજ્યના લોકો ભેગા થવાના છે, ત્યારે કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.